ભાજપે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે, આમ આદમી પાર્ટીની ઈમાનદારીવાળી છબી ખરડવા માટે એક ખોટો કેસ ઊભો કરી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સહિત ટોચના દરેક નેતાને જેલમાં મોકલ્યા હતા. હમણાં કોર્ટનો ચુકાદો આવ્યો છે અને કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ કેસને આગળ વધારી શકાય તેવા કોઈ પુરાવા છે નહીં. અને કોર્ટના ચુકાદાથી સાબિત થયું કે અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના એક નેતા કટ્ટર ઈમાનદાર છે. આ ચુકાદો આવ્યા બાદ રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ આગામી 8 માર્ચના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની ગાંધીનગર ખાતે આયોજિત સમાપન સભામાં ઉપસ્થિત રહેશે અને ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારો માટે અવાજ બુલંદ કરશે. ગુજરાતમાં ભાજપના 30 વર્ષના કુશાસનનો કોઈ અંત લાવી શકે છે તો એ માત્ર આમ આદમી પાર્ટી છે, કેમ કે કોંગ્રેસ તો ભાજપના ઈશારે કામ કરી રહી છે અને આ બધાની વચ્ચે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ હવે છે આમ આદમી પાર્ટીને સાથ.